અમરેલી જિલ્લાના સૌથી મોટા ગણાતા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી યોજાઈ ત્યાં જેમાં ભાવિન સોજીત્રાની નવા ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. અગાઉના ચેરમેન શૈલેષ સંઘાણીની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં આ ચૂંટણી યોજવામાં આવી હતી. તો ભાવિન સોજીત્રા હવે આગામી 2.5 વર્ષ માટે જિલ્લા એપીએમસીની કમાન સંભાળશે. તો મહત્વનું છે કે ભાવિન સોજીત્રા અમરેલી એપીએમસીના તેરબીયા વિભાગમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા છે. તેમની બિનહરીફ વરણી ભાવનગર જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં કરવામાં આવી હતી, જ્યારે તેમની પસંદગી પર મોહર મારી છે. તો ભાવિન સોજીત્રાના નેતૃત્વ હેઠળ હવે અમરેલી એપીએમસીના નવા કારોબારને નવી દિશા મળશે. હા, અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આ ચેરમેન તરીકે અમારી બિનહરીફ વરણી થઈ તે બદલ હું બધા મારા સાથી મિત્રો બોર્ડ ઓફ ડિરેક્ટરનો આભાર માનું છું. અને મારા કાર્યકાળ દરમિયાન સારગોલા રોડ પર સ્થિત માર્કેટિંગ યાર્ડ છે તેમાં વેપારી અને ખેડૂતોનું સુવિધા માટે હંમેશા હું પ્રયત્નશીલ રહીશ. હું અલ્પેશ દેસાઈ, જિલ્લા રજિસ્ટ્રાર ભાવનગર. આજે મારી અમરેલી જિલ્લાની બીજી ટર્મની એપીએમસીના ચેરમેનની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી, જે અંતર્ગત એપીએમસીના ચેરમેનના ઉમેદવાર તરીકે ભાવિનભાઈનું જ ફોર્મ ભર્યા હતા, તેમને આપણે બિનહરીફ વિજેતા જાહેર કરીએ છીએ. જી. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.